લોકતંત્રના કાળા દિવસ સમાન સંવિધાન હત્યા દિવસ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો। પોતાની સત્તા બચાવવા માટે દેશમાં આજથી 50 વર્ષ પૂર્વે ભારતીય લોકતંત્રના કાળા દિવસ સમાન સંવિધાનની હત્યા કરવામાં આવી હતી, જે આપણા ઇતિહાસ અને આઝાદ ભારતમાં કાળી ટીલડી સમાન છે। જે તે સમયે વિરોધ કરનારા નેતાઓ સહિતના આગેવાનોને RSS સહિતના સૌને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। આ દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે શહેરના આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળા દિવસ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની સહિતના રાજકીય આગેવાનો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વની અંદર આપણે કોઈ પણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓ હંમેશા એક સ્મારક બનાવી અને એનાથી ઘણું શીખતા હોય છે। એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી 50 વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકાય કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા। તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા, તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે, એમણે તત્કાલીન સમયે RSSના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું, ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવા મિત્રો, વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્ત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો હતો। ભારતના લોકશાહીના ઇતિહાસનો, ભારતના બંધારણનો અત્યારનો સૌથી ગોઝારો દિવસ એટલે 25મી જૂન 1975, એક એવી ઘટના કે જેને આજે પણ દેશ ભૂલી શકતો નથી અને કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વાર્થ હેઠળ, સ્વાર્થ માટે થઈને કોર્ટના ચુકાદાને પણ કચડી નાખીને બંધારણના કલમ 38, 39 અને 42નો દુરુપયોગ કરીને સાથે સાથે આ તમામ જે ન્યાયિક સમીક્ષા થાય કે ભવિષ્યમાં ચર્ચા થાય તેમાંથી બાકાત કરવા માટે થઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ અલ્હાબાદ કોર્ટે તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બાકાત કર્યા પછી પણ બંધારણના કલમ 352નો દુરુપયોગ કરીને દેશમાં જ્યારે કટોકટી લાદી ત્યારે સતત 21 મહિના સુધી લોકશાહીની હત્યા થયા બાદ લાખોની સંખ્યામાં નાગરિકો જેલમાં ગયા, તમામ રાજકીય પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા, તેના અવાજને પણ કચડી નાખવામાં આવ્યું, કારણ કે બંધારણ દ્વારા મીડિયાને પણ એક અલગ અધિકાર આપવામાં આવ્યો છે। તેના વિચારોની અભિવ્યક્તિ કરવા માટેનો અધિકાર છે, તે અધિકારને કચડી નાખીને અને જ્યારે આપણે વિશ્વમાં એવું કહેતા હોઈએ કે ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, ત્યારે એ લોકશાહીની આવી હત્યા થાય અને તેને જ્યારે 50 વર્ષનો પૂર્ણ થતા હોય ત્યારે આજે આખા દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં આજે આપે જોયું કે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકો પણ આવ્યા હતા, જે બાળકો આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે, તેમને પણ આ વિષય ધ્યાનમાં આવે તે માટે થઈને આ આયોજનમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન અને વડોદરાના કાયદા તજ્ઞ
શ્રી તુષારભાઈના દ્વારા જ્યારે આખી વાત મૂકવામાં આવી ત્યારે આપણે બધા અને ખાસ કરીને આપ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને મીડિયાના માધ્યમથી તમામ જનતાને હું આજના દિવસ જે સૌથી ગોઝારો દિવસ છે તેને યાદ કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રાર્થના.